ઘૂમ ઘૂમ પગલા મારે. નમસ્કાર ગુજરાત, નમસ્કાર. કાતિલ ઠંડીમાં કાતિલ લાઈવ. ફટાફટ આપણે પાછી 30 સેકન્ડ ભાજપને આપી દઈ, 30 સેકન્ડ કોંગ્રેસને આપી દઈ. ના, કોંગ્રેસને તો અપાય, કોંગ્રેસને આજે આખું લાઈવ આપવાનું છે, એટલે 30 સેકન્ડ એની રહેવા દો. 30 સેકન્ડ સામાન્ય જનતાજી આ ઘાણામાં પીલાય છે ને એને આપી દઈએ. વિનવું સુરેશ ભગત ના પી ધજાનો ધણી રે મારે હવે રામ છે રે. આવો પધારો પધારો પધારો. ખાટલા બેઠક કરીએ આજે આપણે. ખાટલા બેઠક કરી અને ચર્ચા વિચારણા કરીએ કે આજે કન્યા રાશિમાં લોકોને શું થવાનું છે, ધન રાશિમાં કોને શું થવાનું છે, વૃષભ રાશિમાં કોને શું થવાનું, આ બધી આપણે ચર્ચા વિચારણા આજે કરવી બહુ અગત્યની છે. આજ મારી જીવની જીવાયું તને મનાવું મારા અમરેલી ના ધણીજી, મારી આંધળાની અંધ લાકડી. ચાલુ કરીએ આપણે. વધારે આને આ ભળવા વાહે આપણે ટાઈમ બગાડાય નહીં, આ ભળવા વાહે આપણે આપણો સમય બગાડાય નહીં. હાર્દિકભાઈ વેલકમ, આવી જાઓ. ઉભારી આ રહ્યું ને આપણે કાઢી નાખીએ, બરોબર. વેલકમ. જાદુગર, આજે તમે મારી પોસ્ટમાં 9 વાગ્યાની પોસ્ટમાં જોયું હશે, જીત પટેલ જાદુગર. આ જાદુગર એવો જાદુ કરી એવો છે ને કે એની કોઈ ચરમ સીમા નથી. આરવી કસવાલા વેલકમ. રાજ ગાંધી આવો, પધારો પધારો. ચિંતનભાઈ રામાણી એસપીજી પધારો. ભાવેશભાઈ સાવલિયા, આહા ભેસાણનું નાક પધારી ચૂક્યું છે. સમાજના યુવાનોને રસ હોય ને સમાજની મેટરો જાણવા, ભણવાનું શું હોય. ચાલો આપણે ચાલુ કરી લઈએ. બધાય ચા ભાખરી ખાઈ લીધી ને? આંગળી ઊંચી કરો, નો ખાધી હોય એને, એટલે ચા ભાખરી આપણે એને પીરસીએ. કિશોરભાઈ પટોડિયા, જય કિસાન, વેલકમ, આવી જાઓ. ચાલુ કરીએ. પાયલ ગોટી અમરેલી, કિશોર કાનપરિયા અમરેલી, પછી મનીષ વઘાસિયા અમરેલી, ભારતીય જનતા પાર્ટી અમરેલી. મોરે મોરો હું મોરે મોરો દીધો મમરા ભરાઈ ગયા, મોરે મોરા દેવા ગયા તા. ભદ્રેશભાઈ વેલકમ. વિજય ડોબરિયા વેલકમ. ભાવેશ કોરાટ ચોકીથી પધારી ચૂક્યા છે. બરોબર, ચાલુ કરીએ આપણે. જાજો ટાઈમ આ નીચ મારીને હાટું લેવાય નહીં. માનગઢ ચોકની અંદર આવેદન પત્ર, ઓલું આવેદન હું આહવાન કર્યું હતું પટેલ સમાજને, ઈ આપણે સાઈડમાં મૂકી દે. અત્યારે આપણે દિગ્ગજ નેતાઓની વાત કરીએ, અમરેલીના હલકા રાજકારણમાં દિગ્ગજ નેતાઓની વાત કરીએ, બરોબર. ચકલીનો ચોરો કર્યો, ચોરાની અંદર પરેશ ધાનાણીએ એવું નિવેદન આપ્યું, કૌશિક વેકરિયા મારી સામું બેહે અને અહીંયા મારી જાહેરમાં ચર્ચા કરે. હવે ટૂંકમાં માહિતી હું તમને આપી દઉં કે આ લેટર કાંડનું મેન રહસ્ય હું, જે લગભગ દિવ્ય ભાસ્કર વાળાએ મૂકી જ દીધું છે આજે, તોય હું તમને આ રહસ્ય બતાવી દઉં. લેટર છપાણો, 2 લેટર ડુપ્લિકેટ નથી છપાણા, 5 થી 8 ડુપ્લિકેટ લેટર છપાણા છે. એમાં 4 થી 5 સરપંચ છે, 2 તાલુકા પંચાયત વાળા છે, આ બધાના લેટર છપાણા. એક જણાનો ડુપ્લિકેટ લેટર આમાં છપાણો નથી. એમાં મેન આરોપી, આજે નામ સહિત બોલીશ, નામ સહિત તમ તારે હો, આજે નામ દઈ દેવા છે. 2 જણાના રાખવા છે નામ, બાકી હુકામે પાયલ ગોટીનું ફરિયાદમાંથી નામ નીકળી જાય ને એના માટે. પછી એની ચડ્ડીઓ કાઢીને પીડી કરીને દોરીએ હુકાવવાની છે. પણ પેલા આની વાત કરીએ. પાયલ ગોટીના નામે રાજકારણ થયું, એ હવે ચાલુ થયું. પેલા પાયલ ગોટીને જામીન મેળવવા માટે, જો પહેલેથી જોજો, પગથિયું ચડજો. કાર્તિકભાઈ મહેતા, સંજયભાઈ પગથિયું ચડજો. પહેલી મેટરમાં જ્યારે પાયલ ગોટીને અંદર લઈ ગયા, પાયલ ગોટીની ધરપકડ થઈ, પાયલ ગોટીને જેલ હવાલે કરવામાં આવ્યો, પાયલ ગોટીને જામીન મળ્યા. પાયલ ગોટીના જામીન મેળવવા માટે અને પાયલ ગોટી ઉપર આ ઘટના થઈ ત્યારે પાયલ ગોટી પાસે પહોંચવામાં કોનો હાથ? તો કે આપણે અમરેલીની એક ટીમ હતી, પારસ સોજિત્રા, પછી બીજા 2 જણા હતા, એના નામ મને નથી ખબર. પારસભાઈ સોજિત્રાનું નામ આપને ખબર છે કે એ સર્વપ્રથમ હતા. પછી નરેશભાઈ ખોડલધામે આદેશ આપ્યો કે તમે જાઓ, એ દીકરીની વાર, એટલે એને દિનેશ બાંભણિયાને મોકલા.
દિનેશભાઈ બાંભણી આવ્યા, રાજકોટથી ટીલાડા આવ્યા, આ બધાએ સંયુક્ત બેઠક કરી, કૌશિકભાઈ વેકરીયો આવ્યો, આ બધાએ સંયુક્ત બેઠક કરી નક્કી કર્યું કે આપણે આ કૌશિકભાઈએ મોટું મન રાખ્યું, આવું કસવાલો કહેતો હતો ને, એ બધાએ મોટા મન રાખી અને આ છોકરીને કઢાવવા માટે કવાયત હાથ ધરી. જોજો આ નથડી વાર આવે હું કર્યું નહીં, તમે જોજો, પબ્લિક વિચારજો. આપણે કશું લેવા દેવા નથી અને મારું તો કોઈ સ્ટેન્ડ જ નથી. આપને તો સાચું દેખાય તો ભાજપના મમરા ભર દઈને, કોંગ્રેસના ભર દઈને, આમ આદમીના ભર દે, આપણું કોઈ સ્ટેન્ડ નંબરે. આ ચોખ્ખી ખુલ્લી કપડા વગરની, હળગાવ્યા વગરની, કડકડતી ઠંડીની વાત, બરોબર. પછી દિનેશ બાંભણી આવ્યા, બધાએ સંયુક્ત બેઠક કરી દીકરીના જામીન માટે. દીકરીની જામીન અરજી સેશન કોર્ટમાં દાખલ થઈ ગઈ હતી, બરોબર. વાત હતી 169 ની કે ફરિયાદમાંથી કામ કરવા માટે. જેવી દીકરી જેલની બહાર આવી ગઈ, જોજો આ પોઈન્ટ તમે લખજો કિશોરભાઈ, જેવી દીકરી જેલની બહાર આવી ગઈ ને એટલે આ સર્વપ્રથમ જે ટુકડી હતી ને, સર્વપ્રથમ ન્યાય દેવરાવા વાળી ટુકડી, એ અત્યારે ગાયબ થઈ ગઈ છે. ઈ ટુકડીમાંથી એક પણની પોસ્ટ આવતી નથી. 2 દિવસ કાર્યક્રમ આપી, દીકરીને ઘરે પહોંચાડીને ઈ ટુડકી હાવ ગાયબ થઈ ગઈ. પછી કોણ એન્ટર થયું? જેનીબેન ઠુમર તો પ્રથમથી ન્યા હતા, 5 દી રોકાણા વગેરે વગેરે બધું કર્યું જેની ઠુમરે, બરોબર છે. જેની ઠુમર પછી આજે સર્વપ્રથમ પહેલી ટુકડી હતી ને એ નીકળી ગઈ, પછી બીજી ટુકડી એન્ટર થઈ. કઈ? આપણે કેમ આપણે કોન્સ્ટેબલ જાય પછી પીએસઆઈ એન્ટર થાય, ઈ રીતના પીએસઆઈ તરીકે આવ્યા આપણે વીરજીભાઈ ઠુમર, પ્રતાપભાઈ દુધાત અને પરેશ ધાનાણી. પરેશ ધાનાણી એવા બફાટ કરતા હતા ને કે હું 2 વર્ષથી આ ખેતી કરું ને, હળ હાકું ને, દાંતી હાકું ને, ગરમાં હું ખેતી કરું. ઘરમાં કરોડો રૂપિયાનો બંગલો બનાવ્યો, કેટલાનો? આમ બાલ્કનીમાં ઉભા રહ્યો એટલે સિંહ દેખાય. ત્યાંથી પરેશભાઈ ધાનાણી દીકરીને ન્યાય દેવરાવા આવ્યા. બહુ સાચી બાબત કહેવાય, એમાં કઈ ખોટું ન કહેવાય. ચકલીનો ચોરો કર્યો આપણે અમરેલીના ઓલા ચોકની અંદર, ભૂલાઈ ગયો એ ચોક મને, ન્યા ચોકની અંદર ચોરો કર્યો, બધાએ વાતચીત કરી, નત નવીન ભાષણ આપ્યા. પ્રતાપ દુધાતે ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લેવા હાટુથી પ્રતાપ દુધાતે દીકરીને ન્યાય અપાવવા હાટુથી નરેશ પટેલને પત્ર લખ્યો હતો, બરોબર ને. આ નરેશ પટેલને પત્ર લખ્યો હતો કે તમે આમાં કાંઈક કરો, પણ જાદુગર કરી ગયું, કો આમ જાદુ થઈ ગયો. નરેશ પટેલે પ્રતાપ દુધાતને 1% જવાબ દીધો નહીં. તો તમે ભડવાવ કેવા નેતાઓ? તમારું ક્યાંય હાલતું નથી, તમને કોઈ ગણતું નથી, અને ગામની અંદર ફાકા ફોજદારી કરતા ફરક 5 કિલો ઘઉં મારી પાસે લઈ જાજો. તમારું સ્ટેન્ડ હું? તમે આ દીકરીને ન્યાય અપાવવા નીકળાન પાટીદાર સમાજનો મુદ્દો બનાવ્યો કે પાટીદાર સમાજને આહવાન કરીએ છીએ. હું પાટીદાર સમાજને આહવાન કરીએ છીએ. આજ મીડિયા વાળાએ કહ્યું પરસોત્તમ રૂપાલા પટમાં, હું પટમાં નિવેદન દઈ દઈએ એટલે માણે પટમાં, હું નિવેદન આપી દઉં, હું ટ્રમ્પ ભેગો છું એટલે હું પટમાં. આ તમારી ભળવાયું ના, તમારી દાદાગીરી નડે. પાયલ ગોટીને ન્યાય દેવરાવવા માટે અત્યારે કાગળિયાની પ્રોસેસ કરવી બહુ જરૂરી છે. આ ધરણા બરણા દીધા તમને ન્યાય મળી જાય. પરેશભાઈ ધાનાણી અને આ પ્રતાપ દુધાતને વીરજી ઠુમર એટલું નિવેદન દે કે લાસ્ટ 10 વર્ષની અંદર કોઈને ધરણા કરીને ન્યાય મળ્યો હોય એવું એક નિવેદન આપી દે. પછી આપણે જાદુગરને હાજર કરી એવું એક નિવેદન આપી દો કે હું મોકલું રેકોર્ડિંગ, આખી ઘટનાનું રેકોર્ડિંગ મોકલું. હુકમ નથી મોકલતા, તમારા જભા ફાળવા છે. શું કરવું છે? તમારા જભા પાડવા છે. પ્રતાપ દુધાતને આ ટોળકી લઈને તમે હવે સુરત જવા નીકળી ગયા છો. હતી ને ઈ આબરૂ વહી ગઈ. આ ખનખનિયાવની આબરૂ અમરેલીની અંદર તો હતી, તો ન્યા જ વહી ગઈ હતી. મને દુઃખ છે કે હું આ છોકરીને ન્યાય ન અપાવી. 12 કલાકમાં તું ન્યાય અપાવી દે તો તું પીએમ ન હોય. આ 100% મુદ્દા ભટકાવવાની વાત, એનું તમને કારણ આપી દઉં. કિશોર કાનપરિયા નામના વ્યક્તિનો લેટર, તાલુકા પંચાયતનો કંઈક પ્રમુખ છે કે જી હોય, ઈ લેટર વાયરલ થયો ને ઈ લેટર કમલમમાં પોસ્ટ થયો ને ઈ લેટર દિલ્હી પાયલે ગોટીએ કુરિયર કર્યો અને ઈ લેટર વાહેથી આ આવડી મોટી બબાલ થઈ, બરોબર. હવે કિશોર કાનપરિયા ઈ જ ફરિયાદ કરવા જાય છે કે ભાઈ મારા નામનો લેટર ડુપ્લિકેટ છપાણો છે, બરોબર, એક ધારાસભ્યને બદનામ કરવા માટે. પણ કોઈએ ઈ જાણવાની કોશિશ કરી કિશોર કાનપરિયાનું પેલા વલણ શું હતું અને અત્યારે વલણ શું હતું. કિશોર કાનપરિયાની આમ થઈ ગઈ આમ
કેમ આ દીકરીનું સરઘસ કાઢ્યું ને દીકરી પાયલનું 12 વાગે ઉપાડીને બધું થયું ને એટલે કિશોરને ખબર પડી ગઈ કે આપણે છઠ્ઠી અભડાવાની છે એ ફાઇનલ છે. એટલે કિશોરે આખું પ્રકરણ બદલાવી નાખ્યું. હું તમને ચોખ્ખી વાત કહું, કૌશિક વેકરિયાને સાઈડમાં મૂકી દો અત્યારે, એનો પછી વારો. પેલા તમે ઈ વિચારો કે આ લેટર સાચો છે તો કે આમાં લખાણ સાચું છે તો કે માવજી દાદા ગલ્લે બેહીને વાતો કરતા હતા. આ લેટર કિશોર કાનપરિયા એ જ લખ્યો તો ને કિશોર કાનપરિયા એ જ વાયરલ કર્યો તો. હુકામે કિશોર કાનપરિયાની ઉપર 2 દિગ્ગજ આકાઓ બેઠા છે. કેવા દિગ્ગજ આકાઓ? એ દિગ્ગજ આકાઓ દ્વારા કિશોર કાનપરિયાને પદ બાબતે વહીવટ થયો તો. કિશોર કાનપરિયા તાલુકા પંચાયતના પ્રમુખ હોવાથી કિશોર કાનપરિયાના ખંભે બંદૂક ફોડી અને કૌશિક વેકરિયાનું યુવાનીમાં મરણ, રાજનીતિનું યુવાનીમાં મરણ કરવાની સ્ટાઇલ આ ઠેક સેટેલાઇટમાંથી આવી હતી. ઈ સેટેલાઇટ વાળા પાટીદાર સમાજના ભડવા કોણ? આ ગોતવાની વાત છે કે ઈ પાટીદાર સમાજનો ભડવો કોણ, જેને મનીષ વઘાસિયાને આગળ કર્યો, કિશોર કાનપરિયાને આગળ કર્યો અને પાયલ ગોટીને ક્યાંક ને ક્યાંક રમકડું બનાવ્યું. ચાવી તમે ગમે એટલી રમકડામાં ભરો પણ રમકડાને હાલવું કે ન હાલવું એ રમકડા ઉપર નિર્ભર કરે છે. અત્યારે જેની બેન ઠુમર પાયલ બેન ને એકલા મૂકતા જ નથી અત્યારે. અને બીજી વાત, માનગઢ ચોકની અંદર કાલે કાર્યક્રમ રાખ્યો તો આ ભળવીને આવે ધરણાનો. જજો આ સમાજના પાછા યુવાનોને ઘર ભેગા કરવાની વાત છે. જજો માનગઢ ચોકની અંદર આ ભળવીને આવે કાલે કાર્યક્રમ રાખ્યો તો કે અમે દીકરીના સ્વાભિમાન હાટું લડશું, અમે દીકરીના વહીવટ હાટું ઓલા શું કહેવાય આબરૂ ગઈ એના માટે લડશું. પણ પોલીસ તંત્ર દ્વારા ઈ માનગઢ ચોકની અંદર એને પરમિશન આપવામાં ન આવી કે કાલે તમે ઘર ભેગી ના થઈ જાવ, હાલો 2 કોડીની નેતોડિયું તમને કઈ પરમિશન દેવાની થતી નથી, તમારે થાય ઉખેડવા માંડો. મારી ભાષામાં કહું છું. હુકામે હવે ઈ પરમિશન કેને માંગી હતી? સમાજનો મુદ્દો છે પાટીદાર. જોજો આ પરેશ ધાનાણીની બધા ક્યાં લઈ જાય તમને. આ સમાજનો મુદ્દો હતો તો સમાજના આગેવાને અરજી કરવી જોઈએ પોલીસ સ્ટેશનમાં. અરજી કોણે કરી? રાજીવ ગાંધી ભવનના કોક સંગઠન વાળા છે. કોણ? રાજીવ ગાંધી ભવનના. હવે એને અરજી કરી, એને ઓલા દીએ ને પરેશ ધાનાણીએ અત્યારે પોસ્ટ કરી કે અમને પરમિશન મળી નહીં. એમાં અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા ત્યારે એને જે પરમિશન મળી હતી માનગઢ ચોકની, એ ફોટો એ ભળવાય એમાં ભેગો નાખ્યો. એટલે આમાં તો ચોખ્ખી વાત સાબિત થઈ ગઈ છે ને કે આ બધાને કોઈ પ્રત્યે કાંઈ લાગણી છે નહીં. આ બધાને એના રોટલા શેકવાની વાત છે. રાજકોટની અંદર જેમ આ બંગડીયું પહેરીને આ મામેરું ભરવા ગયા હતા ને ક્ષત્રિય સમાજના બહેનોનું, ખબર છે ને તમને? ન્યાય એની 1% હાઈલી નહીં. ન્યાથી આખો કાફલો આવ્યો ગૈરમાંથી આખો કાફલો આવ્યો અમરેલીની બજારમાં. એક તમને ખુલ્લી નાગી તમને હું એક વાત કરી દઉં, સાંભળજો. 2 કાન ખોલી, માથા ઉપર પથ્થર ન રાખો તો કાંઈ નહીં, પણ દિલ ઉપર રાખજો. વિમલ નથી ખાતો, અત્યારે નથી ખાવાની, સમજી ગયા? લાઈવમાં તમને બધાને ગમે નહીં ને, અનહાઇજેનિક એટલે ન ખવાય, ના પાડી છે. હવે વાત શું આવી છે ખબર તમને? આમાં ટૂંકમાં તમને જણાવી દઉં તો આ ઘરના ડાકલા અને ઘરના ભૂવાનો ખેલ છે. આનંદીબેન પટેલ જેવા સીએમ જો આટલા બધા ભડકે બળતું હતું ગુજરાત અને ન આવતા હોય તો આ ભડવી નાવને એમ છે કૌશિક વેકરિયા એની સામે બેહીને એને જવાબ આપે. બરોબર, આ બધા તો આઈપીએસ લેવલના રહ્યા ને, અને 30 લાખની મતે 30 લાખની લીડે તો આ બધા સાંસદ જીતેલા. કેટલી 30 લાખ મતની લીડે આ બધા સાંસદ જીતેલા છે. ઈ બધાય અત્યારે પાયલ ગોટીને ન્યાય દેવરા માટે આગળ આવ્યા. કિશોર કાનપરિયા પોઈન્ટ નંબર 1, કિશોર કાનપરિયા મેન આરોપી. કેવો? મેન આરોપી, પણ એને સાઇડલાઇન કરી દેવામાં આવ્યો. બરોબર. પોઈન્ટ નંબર 2, બીજો આરોપી છે મનીષ વઘાસિયા. બરોબર, એને સાઇડલાઇન કરી દેવામાં આવ્યો. બરોબર. હજી આ રમકડાની ચાલ ખૂટી નથી હો. હજી તો આ ગણેશ પ્રથમ શ્રી ગણેશ બેસાડો, હજી આ ગણેશ બેહાયરા છે. ઈ ભલે એમ કહે કે અમારી વાહે કોંગ્રેસનું બેનર નથી, ઈ ભલે એમ કહે કે અમે કોંગ્રેસિયા, આ મેટરમાં અમે કોંગ્રેસિયા નથી, પણ ઈ કોંગ્રેસિયા જ છે.
જાદુગર જીત પટેલ જાદુગર જો આ જાદુગરની જાદુગરાઈ પછી તમને બતાવું. ઈ બધાય ભલે એમ કે અમે કોંગ્રેસના બેનર ઉપર નથી લડતા, અમે સમાજના બેનર ઉપર લડી. કયો સમાજનો આગેવાન તમારી ભેગો આવ્યો? કયો સમાજનો આગેવાનામાં બોલ્યો? કયો સમાજનો આગેવાને તમને નિવેદન દઈને એમ કીધું કે અમે તમારી હારે છીએ? બાકી પટેલ સમાજનો કાર્યક્રમ હોય ને ભલામણા માનગઢ ચોકમાં ન થાય ને તો આ ખોડિયારના મંદિરે કોઈ આવતા ન જાતા હોય. સમજો, આ ટોળકી ભેગો કોઈને રસ લેવામાં આનંદ જ નથી, કારણ કે બધાને ખબર છે આ મેટર આખી ઉઘાડી થઈ ગઈ. કેવી થઈ ગઈ? કપડા વગરની થઈ ગઈ. પણ મીડિયા સામે આવતી નથી, કારણ કે રમકડામાં હજી ચાવી ભરેલી છે. રમકડામાં હજી ચાવી ભરેલી છે અને રમકડાને ખબર જ હતી કે આ બધુંય કાર્યક્રમ મને ન્યાય દેવરાવવા માટેનો નથી. આ કાર્યક્રમ દીકરીને ન્યાય દેવરાવવા માટેનો નથી કરતા પરેશ ધાનાણીની. આ કાર્યક્રમ કૌશિક વેકરિયાએ 40 લાખ રૂપિયાનો દારૂનો હપ્તો લીધો, 30 લાખ રૂપિયાનો દેશી વેચો, 20 લાખ રૂપિયાનો મેકડોલ વેચો, 10 લાખ રૂપિયાનો ઓલું 100 પાઇપર વેચ્યું અને 30 લાખ રૂપિયાની ચોરી ઓલા રેતીની ચોરી કરીને આ સાબિત કરવા માટે કોંગ્રેસ પટમાં આવી. પણ ઈ કોંગ્રેસ ધાનાણીને પરેશ ધાનાણીને એને ઈ ખબર નથી કે 2020ની અંદર અમરેલીની અંદર 500 કરોડનું સ્કેમ કોક મળતિયાએ કર્યું હતું. એના માટે તમે કોઈને પત્ર ન લખ્યા, એના માટે તમે કોઈ અમરેલીની અંદર ચોરો ન કર્યો. ના ગાંધીભાઈ, માહિતી આમ તેમ નથી. જો સીધું કરું ને આમ સીધું કરું ને તો મારે ટાઈટનું જેલમાં જવું પડે. સમજો તમે, મારે આમ નકુચામાં નથી આવવું. આપણે ઈ ભણવા પાસે તો બધું છે, મારી પાસે વકીલ નથી. મેં શું કરું? એટલે હું આમ નથી કરતો, આમ કરીશ. હજી એક સ્ટેપ બાકી છે, તમારી માને એક સ્ટેપ બાકી છે. ભણવાવ સફેદ જભાવ એક સ્ટેપ બાકી છે. એ એક સ્ટેપ પૂરો થઈ ગયો ને પછી તમે જોવો, પછી બહુ મજા આવવાની છે. પછી તમે મત માગવા એકવાર નીકળજો તો ખરા, તમને બહુ ખબર પડશે. જ્યારે એ ટાઈમ હતો ને ત્યારે બહુ મોડું થઈ ગયું હતું. સમજી ગયા? ઈ બહુ મોડું થઈ ગયું હતું અને અત્યારે વ્યવસ્થિત ટાઈમ આવ્યો છે. સમજી ગયા? અત્યારે બહુ વ્યવસ્થિત ટાઈમ આવ્યો છે. 1 કરોડની ગાડીની અંદર તમે લઈને નીકળો ને વાયલી સીટમાં અને છેલ્લે 3ની સીટમાં કોને બેહારીને વિડીયો ઉતારતા હોય ને સેલ્ફી પાડીને, એ અમને ખબર છે. પણ હું કામ નથી બોલતા? ભારતીય જનતા પાર્ટી પ્લસ પટેલ સમાજ, કારણ કે સમાજની વોટ બેંક એટલી છે ને કે એ પાયલ ગોટીને ત્યાં ઘીરે બેઠા બેઠા ન્યાય અપાવી દે. પાટીદાર સમાજના નેતાઓમાં એટલી તેવડ છે, પાટીદાર સમાજના આગેવાનોમાં એટલી તેવડ છે, પાટીદાર સમાજના સામાજિક આગેવાનોમાં એટલી તેવડ છે કે એક ફોન કરે ને બધાય એક જ ફોન એટલે દીકરીને જોઈને એટલો ન્યાય મળે. પણ હું કામ નથી મળતો? આ મળતી આવે મેટરમાં ગોલામાં ગુલાબનો રસ નાખીને, ઓરેન્જ ગોલો હતો ને ગુલાબી કરી નાખ્યો. શું કરી નાખ્યો? ગુલાબી કરી નાખ્યો. એમાં કોઈ ધ્યાન દીધું નહીં. કાગળિયાની પ્રોસેસ કરવાની હતી, દીકરીને ન્યાય માટે એક દંડા માર્યા, 12 વાગે ધરપકડ કરીને ઓલું કર્યું. આ ધરણા કરવાની ક્યાં વાત હતી? આ રેલીઓ કાઢવાની ક્યાં વાત હતી? આ ગામડે બધું કરવાની ક્યાં વાત હતી? ખોડલધામ પાસે ગામડે KDVS ની સમિતિઓ છે. નો એક ખાલી એના આદેશ જ આપવાનો હતો, હાલો ભાઈ પાયલ ગોટી આપ્યો. પણ તમે છછુંદરિયાઓ, તમારું કોઈ માનતું નથી, તમારું ઘીરે નથી હાલતું, સમાજ માને તમારું? હે દુધાતભાઈ, પ્રતાપ દુધાત કરીને વિરજી ઠુમરનું રાજકીય લેવલ ખતમ થયું. આ વિરજીભાઈ ગાયરું દેતા હતા, વિડીયો આવ્યો મારી પાસે સ્ટેજ ઉપર, બરોબર. હવે આમાં આંતરિક લડાઈ કેવી છે? જેની ઠુમર પ્રતાપ દુધાત, જેનીબેન ઠુમર, પ્રતાપ દુધાત, પરેશ ધાનાણી અને વિરજીભાઈ ઠુમર, આ કેટલા થયા? 8 જણા. ઈ ઓમ ગણો ને એટલે ઈ થાય, બરોબર. હવે એમાં પરેશ ધાનાણી અને આ જેનીબેન ઠુમર ને બેને 48 નો આંકડો, 50 નો કહેવાય, 48 નો કહેવાય, બરોબર. કારણ કે જેની ઠુમર ને ટિકિટ આવે એટલે પરેશ ધાનાણી ના મકોડા ખુલે, અને પરેશ ધાનાણી ને ટિકિટ આવે એટલે વીરજીભાઈ ઠુમર ના મકોડા ખુલે. કારણ કે બધાને સાંસદ ને રાજ્યસભાના સાંસદ ને દિલ્હીના સાંસદ ને ગુજરાતના ધારાસભ્ય થવું, તાલુકા જિલ્લા પંચાયતમાં કોઈને રસ જ નથી. આ મળતિયાઓને તાલુકા જિલ્લા પંચાયતમાં રસ જ નથી. સમાજે સ્વીકાર્યા નહીં. આટલી મોટી રેલી, આટલું મોટું પ્રદર્શન, આટલા મોટાનો ખર્ચો કર્યો તોય સમાજને કોઈએ સ્વીકાર્યા નહીં. ન્યા કૌશિક વેકરિયા ભારતીય જનતા પાર્ટીમાંથી જીતી ગયા. પછી બીજો મુદ્દો,
સાંસદની ચૂંટણીમાં જેનીબેન ઠુમરને કોંગ્રેસ તરફથી ટિકિટ મળી અને પરેશ ધાનાણીએ એમ કીધું બેન હું તમારી હારે છું. ઈ એટલે જ આ બેન રહી ગયા, નકર ઈ બેન અત્યારે ભરત સુતરિયાની સીટ ઉપર બેઠા હોય. સમજ્યા તમે? આપણું ખીચું કેટલું ગરમ છે એ આપણા ભાઈબંધાઈ અડે ને તો જ ખબર પડે. વિધાનસભામાં બેઠા બેઠા નાયબ દંડક આમ અડે ને તો એને ભલામણા ખબર પડે નહીં, કારણ કે આ તો મદારીનો ખેલ છે. અહીંયા તો મદારી કે એટલું જ વાંદરું કામ કરે. મદારી કે હાલ વાંદરા લેટર લખી નાખ, એટલે વાંદરો લેટર લખી નાખે. કારણ કે વાંદરાને હાંજે ખાવું હોય, વાંદરાને હાંજે એના પૈસા જોતા હોય, એટલે એ લેટર લખી નાખે. એટલે આ તમારા આ દીકરીને ન્યાય દેવરાવાની કોઈ વાત નથી. પબ્લિક અત્યારે જાગૃત છે. તમારા જેવા ભડવા બેનરો છાપી છાપી નીકળી ગયા કે હાલો દીકરીના સ્વાભિમાન માટે, દીકરીના આના માટે, દીકરીમાં ઓના માટે. ઈ જરૂરી નથી. ન્યાય દેવરાવા માટે તમે શું કરો ઈ ભલામણા જરૂરી છે. ઈ તમે કોઈ પ્રોસેસ કરતા નથી. અને બીજી વાત, રાજ ગાંધીભાઈ તમે કહો ને મુદ્દો તો સૂત્ર દ્વારા માહિતીમાંથી થોડુંક છબકલાય, હું તમને વાત કરું. 5 દિવસ પછી માની લ્યો બધું બહાર આવી ગયું કે આ કાંડ કેને કરાવ્યું તું, કોના દ્વારા થયું તું, મનીષ વઘાસિયાનો હું રોલ, પાયલ ગોટીનો હું રોલ, કિશોર કાનપરિયાનો હું રોલ, બધી ખબર પડી ગઈ. પછી આ ગોપાલ ઇટાલિયાએ એને પટા માર્યા, આ પરેશ ધાનાણીએ આંદોલન કર્યું, આ જેનીબેન ઠુમર સ્ટેજ માથે બેઠા, વીરજી ઠુમર કોટી પહેરીને 24 કલાકના ઉપવાસ કર્યા. પછી ત્યાંથી સુરત જઈને ડીઝલ બાયરું ફાર્મ રાખ્યું, એનું ભાડું દીધું, આ સ્ટેજનું ભાડું દીધું. આ બધાયના કાવડિયા તમે ક્યાંથી લાવ્યા? અને ઈ કાવડિયા દેશે કોણ? એમાં તમે ખોટા સાબિત થયા તો સમાજના યુવાનો આ ભડવીના ઉપર સમાજના યુવાનોને ગેરમાર્ગે દોરવાનો ગુનો, એની નામજોગ ફરિયાદ દાખલ કરશો કે નહીં કરો? હે ધાનાણીભાઈ? પરેશ ધાનાણીએ અત્યારે આંદોલનનું મુકામ સંભાળ્યું છે. પરેશ ધાનાણી જેનીબેન ઠુમરે હવે ભગવાન નો કરે અને કાલે ખબર પડે કે આ લેટર આ ભાઈએ છપાયો હતો ને આ લેટર આ ભાઈના કહેવાથી છપાણો હતો ને આ ભાઈએ કીધું હતું એટલે પાયલ ગોટી આમ કરવા ગઈ હતી ને આ ભાઈએ કીધું હતું એટલે આ લેટર કમલમમાં પૂક્યો હતો ને આ લેટરમાં જે માહિતી હતી એ બધી આ ભાઈના કાર્યક્રમ હતા. આવું રેકોર્ડિંગ બજારની અંદર આવી ગયું. તો પછી પરેશભાઈ ધાનાણી તમે આ બધાય છબકલા તમારા હકેલી લેશો કે ચાલુ રાખશો? આ સમાજને જાણવું છે. અને તમારા મનમાં ફાકો હોય ને તો કાઢી નાખજો ધાનાણી. તમને એમ હોય કે ઉપવાસ કરે ને રેલીઓ કરે ને બેનરો મારે ન્યાય મળી જાય. ના 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 ના. રોડ ઉપર હાઈલા જતા હોય ને કૂતરાને ચેપી નાખો તો કૂતરાને ન્યાય નથી મળતો, તો તમે શું ન્યાય અપાવવાના? તમે ન્યાય અપાવવાના જોઈ લીધું 2017માં તમે કેવો ન્યાય અપાયો હોય. એટલે આ સમાજનો મુદ્દો છે. તમે બધાય દઈ દો રાજીનામું. માને એટલી ખબર પડે ગુજરાતની દીકરી, પાટીદારની દીકરી ઉપર અત્યાચાર થતો હોય, ગમે પક્ષમાં ગમે માણસ હોય, રાજીનામું દઈ દેવું જોઈએ. ખુલ્લીને બટન ખોલીને આવું જોઈએ. હાલે આમ જો મારી ઉપર કોંગ્રેસનો બિલો નથી, હું આ છોકરી માટે આવ્યો છું. દઈ દો રાજીનામું જેની બેન. પ્રતાપ દુધા રાજીનામું દઈ દો ને પછી બહાર આવો. એક તો તમારું કોઈ સમાજમાં માનતું નથી, જેની બેનનું કોંગ્રેસ પરિવાર ન માને, અને એ બધા ભેગા થઈને અહીંથી આંદોલન પૂરું કર્યું અને એમ કીધું કે અમને અફસોસ છે, હવે અમને ન્યાય મળ્યો નહીં. અહીંથી બધો છબકલો મધુરમમાં બેન ગયો સુરત ગયો એટલે એને કોઈ ટાઈમ એને મળ્યું નહીં કાંઈ, કારણ કે મુદ્દો જ ખોટો હતો. એને ક્યાંથી પરમિશન મળે? પોલીસ વાળાએ પરમિશન ન દીધી, એમાં મુદ્દો જ ખોટો હતો. આ દીકરીને ન્યાય અપાવવા માટેનું આંદોલન છે જ નહીં. આ તો કૌશિક વેકરિયાએ 40 લાખ રૂપિયાના હપ્તા ખાધા ને એ સાબિત કરવા માટેનું આંદોલન છે. આમાં દીકરીની ક્યાં વાત આવી? દીકરી તો અત્યારે ક્યાં હોય કેને ખબર? એટલે આ સમાજે સમજવાની જરૂર છે. જે પાટીદાર સમાજના દીકરાઓએ ગોળીઓ ખાધી, આમાં દંડા ખાવા પડે. અત્યારે ન્યાયિક પ્રોસેસ જાદુગર જેવી થઈ ગઈ, સમજી ગયા તમે? આમાં દંડા ખાવા પડે, બીજું કાંઈ ખબર પડે નહીં. આ ગુજરાત છે ભલામણા, કોઈને ન્યાય મળ્યો નથી અને કોઈને ન્યાય મળવાનો નથી. તમે એમ કહેતા હોય કે કોંગ્રેસ જાગે છે, પણ આમાં કોંગ્રેસને જગાડવાની ક્યાં વાત જ હતી? રાજનીતિ કરવાની જ હોય બધાયને, એમ ન હોય કે રાજનીતિ ન કરાય. અને ઓલી અમરેલીના લુણિયા કે કાંઈક એવા ગામની દીકરી હતી,
આ પ્રતાપભાઈ દુધા તમારો ધારાસભ્ય હતો ન્યા ત્યારે 2000 લગભગ પેલા 2-3 વર્ષ પહેલાની વાત છે, બરોબર. અમરેલીના લુંધિયા કે લુણિયા કાંઈક એવા ગામની છોકરી હતી ને એની ઉપર તો 300 હાથ લગાડી હતી, હાફ મર્ડર. 300 હાથ ઈ છોકરી ઉપર લગાડી. તે દી તમે કોઈ બેનર લઈને બહાર નહોતા આવ્યા કે તમારે આ પટેલ સમાજના વોટ બેંક ઉપર જ તમારા પુડલા શેકવા છે. આ બધાને બધી ખબર છે. હા 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 જો તો આ તમારું ધર્મ, કોઈના બાપથી તમે બધાય પાછા ન વળો. પાયલ ગોટીને આ બધાય 1 મિનિટ મૂકતા નથી. કેવી 1 મિનિટ? અને મારા શબ્દો લખી રાખજો રાજભાઈ ગાંધી, મારા શબ્દો લખી રાખજો. આ બધી પ્રક્રિયામાં દીકરીનું બાળ મરણ ન થાય. દીકરીનું રાજકીય લેવલ તો એને રાજકારણમાં તો આવવાનું જ નથી, તો એને ના પડી મીડિયામાં. પણ એ દીકરીનું જેમ સુનીતા યાદવનું થયું હતું સુરતમાં, ખબર તમને? સુનીતા યાદવ વ્યવહારિક રીતે એનો ધંધો કરતી હતી, એની નોકરી કરતી હતી. શું થયું? એનું બાળ મરણ થઈ ગયું. એ જ રીતે પાયલ ગોટીનું બાળ મરણ ન થાય ને તો મને યાદ કરજો તમે, કારણ કે મુદ્દો આખો હવે 6 પટ્ટી હાઈવે ઉપર ચડી ગયો. પહેલા તો અહીંયા સિંગલ પટ્ટીમાં જ હતો, અમરેલી લુંધિયાવાળા રોડે, પછી ત્યાંથી 6 પટ્ટીમાં ચડી ગયો. અને કૌશિક વેકરિયા એ તમે ભલે એ નાયબ દંડક હોય, જી હોય, આ હોય, ટી હોય, પણ હા જો આ ભાઈએ કોમેન્ટ મારી, લુવારાની કાઠી સમાજની દીકરી હતી, લુવારાના કાઠી સમાજની દીકરી ઉપર 300 હાથ લાગી હતી. ત્યારે તમારે નારી સન્માન આંદોલન તો ત્યારે તમે કોઈ ભળવાવ કર્યું નહીં. પાટીદાર સમાજ આવે એટલે બધાને માથે ઓરેન્જ ને ગુલાબી ને આ બધા કલર નાખીને રાજનીતિ કરવી, એની માને જી થાય. ઈ પાટીદાર સમાજ છે ને, હાલો નીકળી પડો, 5 દીનો ઠેલો ભરીને નીકળી પડો. આ તમારા બધાની રાજનીતિ છે. પાટીદાર સમાજ સૌથી વધારે ભારતીય જનતા પાર્ટીને વોટ આપતો હોય તો પાટીદાર સમાજ છે. પરેશભાઈ ધાનાણી, હવે તમે બધા આવી જાવ કે હું માવડિયું ફાવડિયું મામેરા ભરવાન કરીને આવીને તમે જીતી જાવ તો યાર આ બધી રાજનીતિ ધૂળ કહેવાય, ધૂળ. પરસોત્તમ રૂપાલા નિવેદન દે એટલે તમે કે પરસોત્તમ રૂપાલા મેટરમાં આવી ગયા. ના ના ના, માચડે ચડીને નિવેદન બધાય દે, ત્યાં સ્ટેજ ઉપર આવીને બેહે ને તો કહેવાય. બેઠા નો બેઠા હું કામ? ઈ ઝઘડો કૌશિક વેકરિયાને પાડી દેવાનો હતો. શું હતો? કૌશિક વેકરિયાએ સરઘસ કઢાવ્યું છે ને કૌશિક વેકરિયાએ 12 વાગે ધરપકડ કરાવી છે ને, એ રેકોર્ડિંગ છે કે ઈ કોણે કરાવ્યું ને ઈ રેકોર્ડિંગ. હું તમને જામ ઈ કહું છું, શાંતિ રાખો. અમરેલી જાગતા રહ્યો, ગરમ ગરમ હોય ને તે જામ તપાય. હા હા, પણ જ્યારે ભડકો ઠરી જાય ને પછી ખીચામાંથી 80 રૂપિયા કાઢી ને 80 રૂપિયાનું પેટ્રોલ લઈને એમાં નખાય તો એ ભડકો હરગે. ઈ દીકરીનું સરઘસ કઢાવનારો બીજો, દીકરીને 12 વાગે ધરપકડ કરાવનારો બીજો, એ દીકરીને જેલની અંદર નખાવનારો બીજો, એ દીકરીને સાક્ષી બનાવનારો, સાક્ષીમાંથી આરોપી બનાવનારો પટેલ સમાજનો બીજો મળ્યો. કૌશિક વેકરિયાને તો હાથો બનાવી દીધો. તમે કહો ને કે આના ખંભે બંદૂક ફેડી, એમ કૌશિકના ખંભે બંદૂક ફૂટી. અત્યારે કૌશિકભાઈ જા માથું ખંજોરતો હોય છે, હર 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 હર. અને આ રેકોર્ડિંગ બહાર પડે ને એટલે 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 કેની આબરૂ જાય? પાટીદાર સમાજની. આ ભવાડો આટલો મોટો કરવામાં કેનો હાથ? પાટીદાર સમાજનો. આ ભવાડાને અહીંયા સુધી પોગાડીને દુનિયાની અંદર આબરૂ કેની નીકળી? પાટીદાર સમાજની. દીકરી કેની? પાટીદાર સમાજની. 2018 ની અંદર 60 કરોડનું કૌભાંડ થયું હતું. તે દી પરેશભાઈ તમે ક્યાં હતા? 500 કરોડનો સ્કેમ થયો 2020માં. એ કોઈ તમને ખબર જ છે, અને એના 10% તમને મળ્યા હતા. તો એની બાબતે તો તમે આંદોલન ન કર્યા. આ બાબતમાં કેમ આવ્યા એ મને સમજાતું નથી. દીકરીને ન્યાય ગોપાલ ઇટાલિયાએ કીધું એમ મળવાનો જ છે. દીકરીને ન્યાય અલ્પેશ કથિરિયાએ કીધું એમ મળવાનો જ છે. જો એ બે યુવાનો જોયા તમે? ક્યાંય તમારા ભવાડામાં ન આવ્યા, ક્યાંય તમારા ભવાડામાં એ આવ્યા નહીં. સમજો તમે આખી વસ્તુ? આ સમજવાની જરૂર છે. 4 દિવસ શાંતિ રાખો મિત્રો. કેટલા દિવસ? 4 દિવસ. અને આ લહુરિયાની વાયદે આવીને કોઈનામાં ગાયરું બાયરું લખીને કોમેન્ટ મારતા નહીં. ભાજપનો હોય છે, કોંગ્રેસનો હોય છે, બધાય તમે નજરમાં આવી જાઓ. પછી તમે ભાજપવાળા પાસે કામ લઈને જાઓ ને તોય નહીં કરી દે ને ઓલોય નહીં કરી દે. કારણ કે આખી મેટર પાયલ ગોટીની અલગ છે.
અને એને અલગ પ્રસ્થાપિત કરી દેવામાં આવી. આવડી મોટી મેટર કરવાની હતી જ નહીં. આ બધુંય ત્યાંથી અમરેલીથી લઈને લુંધિયા સુધીમાં જ પતી જાય એમ હતું. પણ આ બધાને મોટી કરી. બલીના બકરા છે ને, બલીના બકરા એ બધા બહાર આવ્યા. ઈ બેયના રેકોર્ડિંગ મૂકી. પાયલ ગોટી પેલી પ્રેસ કોન્ફરન્સ પાયલ ગોટીની જોજો, બરોબર. અને પછી પ્રતાપ દુધાત અને આ પરેશ ધાનાણીની એન્ટ્રી થઈને ઈ એક પ્રેસ કોન્ફરન્સ જોજો. આને નથી હાઈકોર્ટની અંદર કોઈ કાર્યવાહી ઈ દિવસોની અંદર કરી, નકર અત્યારે બધી પતી ગયું હતું. કારણ કે આ મુદ્દો જ બનાવ્યો ચોખ્ખો, અને એ મુદ્દો અત્યારે આવેલો. મળશું 4 દિવસમાં. પાયલ ગોટીનો મેન આરોપી કોણ એનું રેકોર્ડિંગ, પાયલ ગોટીને જેલમાં મોકલવાવાળો એનું રેકોર્ડિંગ, પાયલ ગોટીને સરઘસ કાઢવાવાળાનું રેકોર્ડિંગ, 12 વાગે ધરપકડ થઈ છે કે નહીં એના સીસીટીવી સાથેનું રેકોર્ડિંગ. વીરજી ઠુમર તમે કહેતા હતા ને મારી પાસે 12 વાગ્યાનું રેકોર્ડિંગ છે, તમે પાયલ ગોટીને પોલીસવાળા એસપી સાહેબ લઈ ગયા, મૂકો નહીં, ખબર પડે કોની માએ કોનું ધાવણ ધાવ્યું છે, એકવાર મૂકો. નહીં મૂકે, કારણ કે એને આખો મુદ્દો મોટો કરવો છે, એના સિવાય એને મેળ આવે એવું નથી. અને કૌશિક વેકરિયાને ખંભે બંદૂક ફોડીને કૌશિક વેકરિયાને નાયબ દંડકમાંથી હેઠે ઉતારવા માટે મતતી ભારતીય જનતા પાર્ટી અને પ્લસ પાટીદાર સમાજની એક પીડા જપાવાળી નેતોડી છે. કેવી પીડા જપાવાળી નેતોડી. એટલે પેલા પાયલ ગોટીને ન્યાય મળી જાય ને 3-4 દિવસમાં વાંધો નહીં આવે, પતી જાય બધું, પછી આ બધાનો ખેલ પાડીશું. એટલે કોઈ આમ જો સમાજના દીકરા તરીકે કહું છું, ભાજપ કોંગ્રેસ આમ આદમી તરીકે નથી કહેતો, ક્યાંય કોઈ આંદોલનમાં જાતાની ઘરે બેસી ન્યૂઝ ચેનલ જોવો, આ વળાંકમાં ડબલ ધડાકા ન થાય ને તો મને યાદ રાખજો. શું આ પાટીદાર સમાજને ગેરમાર્ગે દોરી પાછા ભડાકા કરવાની વાત છે ને પાછા કેસ કબાડા કરીને પાછા યુવાનોને છોડાવવાની વાત છે, બીજું કાંઈ છે નહીં. નરેશ પટેલે બુદ્ધિ વાપરીને રાજકારણ કરે, જોયું તમે? એક નિવેદન ન આપ્યું. ઉમિયાધામ વાળાએ એક નિવેદન આપ્યું, જયેશ રાદડીએ એક નિવેદન આપ્યું, ભરત બોગરાએ એક નિવેદન આપ્યું. નિવેદન કેને આપ્યા? અમરેલી ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓએ. નિવેદન કેને આપ્યા? અમરેલી કોંગ્રેસના નેતાઓએ. નિવેદન કેને આપ્યા? પાટીદાર સમાજના સામાજિક અગ્રણીઓએ. દિનેશ બાંભણિયા ન્યાય દેવરાવાના હતા, ક્યાંય ગયા? નો આવ્યા ને? નો આવે ભલામણા. એને ખબર પડી ગઈ કે આ ખીચડીની અંદર ઘી આપણે જ નાખેલું છે. એને ખબર પડી ગઈ કે આ ઘી આપણી જ કંપનીનું છે. આ ખીચડી ખાવું તો એફએસએલમાં આવી છે, અને આ ખીચડી હુંઈશું તો એફએસએલમાં આવવાનું છે. એ બધી એને ખબર જ છે. એટલે એ કોઈ આગળ આવવાનું નથી. એટલે આ આંદોલન તમારી ઘીરે જઈને કરજો. બધા એમ કહેતા હોય કે આ જગ્યાએ મારી દીકરી હોય ને આ જગ્યાએ તમારી દીકરી હોય, એ આખી વસ્તુ જ અલગ છે. અને આ આખી વસ્તુ અલગ છે. આ મેટર સામે આવશે ને તમને ખબર પડશે કે ઓહો હો આ ઓલો છૂટો પાણકો મારતો હતો ને એ પાણકો સાચો હતો. એ ભલે ત્યાં લાગતો હતો પણ એ કાર ઉજાઈ જાત પણ એના નિશાન ન જાત. એ પાણકો હાચો જ હતો. આ તો જોયો નથી ને પોદરો જોયો નથી ને એમાં હાટીકું ગાલ દીધું કે આ પોદરો મારો. આ તું લઈ જા ને, તું લઈ જા. શું કરી તું એનું? શું કરી તું એનું? હાલો, નવું સ્થળ આવે છે હવે, સુરત મિની બજાર. પણ એ મિની બજારમાં ડેરા નાખે નહીં, પેલા આપણે એના ડેરા નાખી દઈશું. એમાંય ફેર વિનાની વાત છે. મળીએ. પાયલનું રિમોટ કોના હાથમાં? અને એના સેલ કાઢી લ્યો એટલે ઓકે. સેલ કાઢી લીધા હે. 2 દીથી આ સેલ જ કાઢતા હતા, પણ એ સેલ એફએસએલમાં મોકલા હે કે સેલ સાચા હે ખોટા હે. એ સેલ હાથમાં આવી ગયા છે. એફએસએલનો રિપોર્ટ આવે ને એટલી વાર છે, બીજી કોઈ વાર નથી. ઘરે જઈને નેતાના જભા કાઢીને પછી અમરેલીના મામલા કયો ચોક હતો? એ રાજકમલ ચોક. જો પરેશ ધાનાણી રાજકમલ ચોકની અંદર નીકળ્યો હતો ને, એ રાજકમલ ચોકની અંદર લહેરાવા. તેદી પરેશભાઈ ધાનાણી પાસે ન્યાય માગવા જવાનું. પરેશ ધાનાણી ઉપર તેદી માનહાનિનો ગુનો દાખલ કરવો છે કે તમે આટલા યુવાનો અને પાટીદાર સમાજના યુવાનોને ગેરમાર્ગે દોર્યા કોંગ્રેસની માણવા હાટુથી, અને ભારતીય જનતા પાર્ટીની તમારી કૌશિક વેકરિયાના મમરા ભરવા હાટું તમે આટલી બધી રમાચકડી કરી, એનું વળતર ચૂકવો. બીજી વાત નહીં. બીજી કોઈ વાત કરવાની થતી નથી. એને 24 કલાકના ઉપવાસ કર્યા, 12 કલાક તો અત્યારે રોડે બેઠો ભિખારી ભૂખ્યો રહીએ. ઈ નો ખાય માણા મરી ન જાય. 7 દી સુધી 8 દી સુધી માણા નો ખાય ને તો ન મરે. એટલે આ બધાય ડીંડક તમારી ઘીરે જઈને કરો. બજારમાં આવવાની કોઈ વાત નથી. તમને પબ્લિક ઓળખે જ છે. 10,000ની પેલા લીડ મળતી, એની જગ્યાએ અત્યારે 800 મત મળે છે. તો ઘરે જઈને શાંતિથી ખેતી કરાય.
અને તમારા છોકરાના છોકરા થઈ ગયા હોય ને એના ઘોડિયાને હિંચકા નખાય, બીજું કાંઈ કરાય નહીં. આમાં અવાય નહીં. હું પાછળ ડટી હોય ને તો જ અવાય, નક ન અવાય. બરોબર? એટલે આ જવાબ તૈયાર રાખજો. 500 કરોડનો 2020ની અંદર કોને સ્કેમ કર્યો તો એ ઇન્ડિયન એક્સપ્રેસમાં છે. અને 2018ની અંદર 20 કરોડનું ફૂલેકું તમે કોંગ્રેસના ધારાસભ્ય હતા ને ફેરવું હતું ને એનો જવાબ તૈયાર રાખજો. આ તમારા બાપ દાદાની મિલકત હોય એની જેમ રોડ ઉપર નીકળી ગયા છો ને દીકરીના નામે રાજકારણ કરવા, આ બધા જવાબ તૈયાર રાખજો ને મામલા ભરી દેશું. અમને ખબર છે 302માં 303માં કેટલા દીએ જામીન મળે, અમને ખબર 307માં શું થાય. તમને એકને જ નથી ખબર. તમે જેલ કાપી, તમે કાપી જ છે. એટલે ખોટા ફતવા કહેવાનું રહેવા દેજો. અને હજી એકવાર ન્યાયિક રીતે કહું છું, અલ્પેશ કથિરિયા ધાર્મિક માલવિયાની જે પોસ્ટ મૂકી છે એની ડિલેટ મારી દેજો. નકર સાંજે ઘીરે પહોંચશો ને ત્યાં બેનર મારવા જોઈએ. હો એ પૂરું કરી નાખજો. અને કાલે તમે મિની બજાર જવાનું જ હોય. દીકરીને ન્યાય મળે એ માટે જ પ્રોસેસ કરવાની હોય. પણ આ કોંગ્રેસના કોંગ્રેસ આ આમ આદમી અપક્ષ આ ત્રણનું રાજકારણ ન હોવું જોઈએ, આમાં ભાજપનું ન હોવું જોઈએ. એટલે જાગતા રહેજો. અમરેલી મળીશું આ બધા રેકોર્ડિંગના ફતવા સાથે. એક સ્ટેપ બાકી છે, એ એક સ્ટેપ પૂરો થઈ જાય ને એટલે આ બધી પોસ્ટો ડિલેટ થઈ જાય ને પાછા ઘઉંમાં પાણી વાળો વહી જવાનો છે. અત્યારે નવરા છે, હું ઘઉં વાવીને આવી ગયા, ખાલી પાણી જ વારવાનું છે. એ 700 રૂપિયાની દાડીઓ રાખી દીધો છે. એટલે આ બધું પતી જાય ને એટલે બધી ખબર પડી જાય કે આ પાયલ ગોટી કેના હાથમાં, મનીષ વઘાસિયા કેના હાથમાં, કિશોર કાનપરિયા કેના હાથમાં, અને એની ઉપર જે 2 દિગ્ગજ નેતુડીઓ રહી ને એ કેના હાથમાં, એ તમામ માહિતી આવી જશે. આવી તો ગઈ છે પણ FSLમાં છે. એકવાર આમ રિપોર્ટ આવી જાય ને કે હા ડન, પછી મળતી આવ તમારી વાત. તા સુધી નહીં. મળીએ 2 દિવસ પછી. શું વાર છે? રવિવાર છે ને. સોમવારે માનગઢ ચોકની અંદર આંદોલન ત્યાંથી ગયું મિની બજાર. સોમવાર, મંગળવાર, બુધવારે મળીએ આપણે. બુધવાર એટલે 1 નંબર. કાંઈ બપોરે મગનું શાક ખાઈને તમારા મગ ભરશું. મળીએ. જય સરદાર.